નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના ધોધ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 7 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી જોજ પોલીસની કામગીરી સામે આવી રહી છે. છોટાઉદેપુરના ધોધ પોલીસ સ્ટેશનના એસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો સાથે ધોધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ધોધ પોલીસ સ્ટેશન સીપાટ પ્રોહી કલમ મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી ભીમલાભાઈ નારસિંહભાઈ જાતે રાઠવા, જે છોટાઉદેપુર નાઓનો છેલ્લા 7 માસથી નાસ્તો ફરતો હતો અને આજરોજ તેના ઘરે આવેલ હોય, જેથી તેના ઘરે જતા તે ઘરે હાજર હોય તેને ગુના સંબંધી પૂછતા પોતે ઉપરોક્ત ગુનાના કામે છેલ્લા 7 માસથી અલગ અલગ જગ્યાએ રહી પોલીસની પકડથી બચવા નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરતો હતો. તેનું શરીર સ્થિતિનું પંચનામું કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35 મુજબ અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને વધુ તપાસ માટે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.